निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સહજાનંદ સ્વામી મહારાજની છે, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, પ્રગટ ગુરુહરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી સંજીવની. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈ ને સમગ્ર માનવ જાતિને ન્યાલ કરી દીધી. પ્રભુએ આપણા ઉપર અનંત કરુણા કરી છે. એ કરુણાનું એક પાસું છે શિક્ષાપત્રી. એના ઉપર આજે આપણે સ્વાધ્યાય કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રધાન ગ્રંથોમાં શિક્ષાપત્રીનો સમાવેશ થાય છે અને વિશેષ મહિમા એટલા માટે છે કે આ પુસ્તિકા સ્વયં મહારાજે રચી છે. આ શિક્ષાપત્રી મહારાજે વડતાલ મુકામે સંવત 1882ના મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે અને અંગ્રેજી તારીખ પ્રમાણે 11 ફેબ્રુઆરી ઈસવીસન 1826ના રોજ લખી છે. શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોક છે. પ્રભુ સ્વધામ પધાર્યા એના 4 મહિના પહેલાં મહારાજ એ વખતના બ્રિટિશર ઓફિસર રાજકોટના સર જોન માલ્કમ એને દર્શન આપવા પધાર્યા હતા. ત્યારે તેમને ભેટ રૂપે આ શિક્ષાપત્રી સ્વહસ્તે આપી હતી અને આજે આ પ્રસાદીની શિક્ષાપત્રી ઓક્સફર્ડ યુનિવર્સિટીના બોડલિયનની લાઇબ્રેરીમાં છે. શિક્ષાપત્રીનું અત્યાર સુધીમાં 29 ભાષામાં ટ્રાન્સલેશન થયું છે. મહારાજે એમાં સર્વશાસ્ત્રોનો સાર સ્પષ્ટપણે લખી દીધો છે. શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો પૂરતી જ મર્યાદિત નથી, પણ એને કોઈ પણ સંપ્રદાયની કોઈ પણ વ્યક્તિ શિક્ષાપત્રીને ફોલો કરે તો એની સર્વાંગી રક્ષા થાય અને તે સર્વાંગી સુખી થાય. એટલે શિક્ષાપત્રીને સર્વજીત હિતાવહ માનવામાં આવે છે. શિક્ષાપત્રીમાં સામાન્ય જ કે કયા સ્થાન ઉપર થૂકવું ત્યાં એના વિવેકથી માંડીને બ્રહ્મરૂપ થતાં સુધીની બધી જ વાતો મહારાજે એમાં આપણને શીખવાડી છે. સરદાર વલ્લભભાઈ પટેલે એમના પ્રવચનમાં એક વાત કરી હતી કે સંસારને અને અંતરને નિર્મળ કરતી શિક્ષાપત્રી ખરેખર વાંચવા, વિચારવા અને આચરવા જેવી છે. લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરે તો દેશમાં પોલીસ અને અદાલતોની ખૂબ ઓછી જરૂર પડે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજે 2000ની સાલમાં શિક્ષાપત્રી ઉપર એક બહુ સરસ પારાયણનું આયોજન કર્યું હતું અને એમાં સ્વામીજી એક વાત કરી હતી. સ્વામીજી વારંવાર શિક્ષાપત્રીના શ્લોક સમજાવતા. આ વખતે પારાયણમાં સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે શિક્ષાપત્રી પ્રમાણે અંતરથી વર્તવાનો સંકલ્પ કરશું તો ભગવાન અને સંત તરફની યાત્રામાં સ્પીડ વધશે, વ્યવહારમાં દુઃખી નહીં થવાય, વિવેક તમારામાં ભારોભાર રહેશે, ઇન્દ્રિય નેચરલ જ ભગવાન સન્મુખ રહેશે, આત્માને પરમાત્મા પાસે પહોંચવાનો માર્ગ બહુ જ સાનુકૂળ થઈ જાય. તે માટે પ્રભુએ એટલા સાદા સીધા નિયમો આપ્યા છે અને એટલા સાદા અને સીધા ધર્મ નિયમ મૂકી દીધા છે, કેટલી બધી કરુણા વરસાવી દીધી. શિક્ષાપત્રીનું પ્રાગટ્ય 2 શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે શિક્ષાપત્રીનો મહિમા અને શિક્ષાપત્રીની અનિવાર્યતા આપણે સૌ ભેગા મળીને એને રિફ્રેશ કરીએ.
તેથી આપણા હરિપ્રબોધમ પરિવારના સૌ વડીલ ભગવદી માવતરોનો આપણને આ વર્ષ દરમિયાન દર મહિને લાભ મળશે. શિક્ષાપત્રીના શ્લોકનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને એવું લાગે કે 5 પ્રકારની શુદ્ધિ માટેના નિયમો આમાં મહારાજે લખ્યા છે. એમાં છે આ શુદ્ધિ એટલે એમાં આચરણ શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, સંગ શુદ્ધિ, માનસિક શુદ્ધિ અને આધ્યાત્મિક શુદ્ધિ. આ બધી વાતો આમાં મહારાજે કરી છે. એમાં આપણે પહેલું આચરણ શુદ્ધિ જોઈએ કે આચરણ શુદ્ધિ એટલે આપણા આહાર, વિહાર, વાણી, વર્તનની શુદ્ધિ. જો કે આખી શિક્ષાપત્રી આપણને આચરણ શુદ્ધિ જ શીખવાડે છે. પછી શું ખાવું, શું ના ખાવું, ઇવન પ્રસાદ સ્વરૂપે પણ જો કોઈ વસ્તુ હોય પણ જો તે અભક્ષ્ય હોય તો એ નહીં ખાવાનું. પછી મહારાજ એવું કહે છે કે કોઈ દેવી દેવતાના ખંડન મંડનની વાતો આવતી હોય તો એ નહીં સાંભળવાની. આ સાથે જે સુવાસીની બહેનો, વિધવા બહેનોના નિયમો, જે ગ્રહસ્થના નિયમો, ત્યાગીઓના નિયમો, એ બધા જ મહારાજે જે વાત કરી છે એ આપણને શુદ્ધિ, આચરણ શુદ્ધિ તરફ લઈ જાય છે. આમાં જે આહારની વાત કરી છે ને એટલે ઇન્દ્રિયોનો આહાર એટલે પ્રથમ 18. ગુરુહરિએ પ્રથમ 18 ઉપર એક વખત વાત કરી હતી કે જેની આંખ યોગ્ય જુએ તે અયોગ્ય જુએ તે પશુ, યોગ્ય જુએ તે માનવ. પછી કે પ્રભુની આંખ છે એવું માનીને જીવે, એવું માનીને જુએ તો એ આત્મીય, પણ જે ભગવાનના સૌમાં દર્શન કરે એ એકાંતિક. એ બહુ સરસ એક પ્રસંગ છે મહારાજના વખતનો કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક વખત જો આંખની ઇન્દ્રિયથી આપણે અયોગ્ય જુએ તો ક્યાં સુધી આપણું અહિત થાય. એ મહારાજના વખતમાં નાજા જોગ્યા હતા. એ મહારાજની અખંડ સેવામાં રહેતા હતા. એણે સાંભળેલું એક વખત કે ભડલીના ભાણખાચર છે તે ખૂબ હાઇટ બોડીવાળા, ખૂબ દેખાવડા, અત્યારની ભાષામાં કહીએ તો હેન્ડસમ એવા છે એવું એમણે સાંભળેલું. એટલે એને બહુ વખતથી જોવાની ઈચ્છા હતી. એક વખતે મહારાજ સાથે વિચરણમાં પધારતા હતા. મહારાજ ઘોડી પર બિરાજમાન હતા, એ નીચે ચાલતા હતા. એમાં ભડલીના પાદરેથી પસાર થવાનું થયું અને ત્યાં એણે જોયું કે દૂર ભાણખાચર, એ જે ભગત છે તે ઊભા છે ભાણખાચર. એટલે એની નજર ત્યાં ગઈ અને બહુ વખતથી જોવાની તો ઈચ્છા હતી જ, અને ત્યાં એ નજર સ્થિર થઈ. જે કંઈ 2-5 મિનિટ સ્થિર થઈ હશે ત્યાં ઊભા રહીને જોઈને પછી મહારાજ સાથે આગળ જતા રહ્યા. એટલી વારમાં આટલી નજર સ્થિર થઈ, એટલી વારમાં એની મૂર્તિ જતી રહી. નહીંતર એ અખંડ મૂર્તિ દેખતા હતા, અખંડ મૂર્તિ સાથે ભજન કરતા હતા. પણ આટલી જે એનો આકાર જ્યાં એની આંખમાં બંધાઈ ગયો, એના અંતઃકરણમાં એ પ્રવેશી ગયો અને ત્યાં એ જે ભગવાનની મૂર્તિની સ્મૃતિ, અખંડ સ્મૃતિ સાથે જે ભજન કરતા હતા એનું ભજન અટકી ગયું. 1 વર્ષ સુધી એણે પછી ખૂબ કાલાવાલા કર્યા, મહારાજ આગળ કરગર્યા, ત્યારે પાછી એને મૂર્તિ પાછી એને દર્શન થવા માંડ્યા. કહેવાનો ભાવાર્થ શું કે સ્વામીજી એવું કહેતા કે આ સ્મૃતિ કેમ જતી રહી એ વિચારીએ તો કે સ્વામીજી એવું કહેતા કે જ્યાં ભગવાનનો સંબંધ ના રહે ને એ તો મલિનતા પ્રવેશે. અને એક વખત સ્વામીજીએ પ્રથમ 18 સમજાવતા એવું કહ્યું હતું કે કોઈની તરફ તમે 4 કે 5 સેકન્ડ, જસ્ટ 4-5 સેકન્ડ તમે રાગેયુક્ત જ્યાં જુઓ છો, નજર સ્થિર કરો છો તો એ વ્યક્તિના બધા સંસ્કાર આપણામાં ટ્રાન્સફર થાય. આ થઈ એક આંખની વાત. મહારાજ આપણને આ બધી જ શુદ્ધિ શીખવાડે છે. આ આચરણ શુદ્ધિમાં આપણે બીજું સ્વાધ્યાય કરીએ કે શ્રીહરિચરિત્ર ચિંતામણીમાં એક વાત આવે છે કે જૂનાગઢના દરબાર ઝીણાભાઈ એને જ્યારથી મહારાજનો યોગ થયો ત્યારથી એની વૃત્તિ મહારાજમાં સહજ ખેંચાયેલી હતી. એ અખંડ ભજન કરે, અખંડ સ્મૃતિ કર્યા કરે. એને દુનિયાના કોઈ રંગ રાગમાં
ક્યાંય રસ ના રહ્યો. પ્રથમ 18 એના જીવનમાં સહજ હતું. એક વખત એવું થયું કે જૂનાગઢમાં ત્યાંના જે નવાબ હતા એના ઘરે કોઈનું લગ્ન હતું. હવે પંચાળાના દરબાર એટલે જૂનાગઢની અંડરમાં આવ્યું. એટલે એ બધા જ જે નાના નાના જે કંઈ એ વખતના રજવાડા હતા એ બધાને ઇન્વિટેશન આપ્યું. એટલે તેઓ પછી જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી મારે જવાની ઈચ્છા નથી, હું જાઉં? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સારું, જાઓ અને જઈને ભજન કરજો, પણ કે આપણે ક્યાંય કોઈ વૃત્તિ જવા દેવાની જરૂર નથી. અને તેઓ ત્યાં ગયા, દરબારગઢમાં ગયા. ત્યાં જઈને એક ખૂણામાં બેસીને મહારાજની મૂર્તિને ધારીને ભજન કરે. એક બાજુ મિજબાની ચાલતી હતી, એક બાજુ ડાન્સ ચાલતા હતા. બધું જે કંઈ એ વખતનું હશે એ બધું ચાલતું હતું. રાજ રજવાડામાં જે ચાલતું હોય એ બધું ચાલતું હતું. થોડી વાર થઈ અને નવાબ આવ્યા. આવીને એણે ચારે બાજુ નજર કરી, જોયું તો બધા ગુલતાન હતા એ રસરાગમાં. એક ઝીણાભાઈ એવા હતા કે જે ખૂણામાં બેસીને શાંતિથી ભજન કરતા હતા. એટલે એને નવાઈ લાગી કે આ કોણ હશે. એની પણ નજર ત્યાં ઠરી ગઈ અને થોડી વાર એની નજર ત્યાં જાય. પછી એણે કોઈને પૂછ્યું કે આ કોણ છે? તો કે પંચાળાના દરબાર છે ઝીણાભાઈ. પછી એને બોલાવ્યા. પછી ખબર પડી કે એના ગુરુ કોણ છે? તે કે સ્વામિનારાયણ ભગવાન. એ વખતે એને એટલો બધો ગુણ આવી ગયો કે આ ભગત આવા છે, આ ભગત આવું ભજન કરે છે, આટલી બધી નિર્લેપતાથી આટલું બધું ભજન કરે છે વિષયોની વચ્ચે પણ, તો એના ગુરુ કેવા હશે? અને એવું કહેવાય છે કે આ સદ્ભાવ એને જે જાગૃત થયો એના ફળ સ્વરૂપે પછી એ મહારાજને મળ્યા અને જૂનાગઢની જે જમીન આપી એમાં એવું કહેવાય છે કે ઝીણાભાઈ એ આ કાર્ય માટે નિમિત્ત બન્યા. તો આવું શુદ્ધ આચરણ આપણને ક્યાં સુધી, આપણી કેવી સર્વોપરી આપણા આત્માની પણ સેવા કરે, ભગવાનની પણ આપણા થકી સેવા થાય. બીજી વાત છે સ્પર્શેન્દ્રિયની. બહુ સરસ એક પ્રસંગ છે કે અયોગ્ય સ્પર્શ થઈ જાય. મહારાજે પ્રથમ 18માં લખ્યું છે ને કે અયોગ્ય સ્પર્શ થઈ જાય તો પણ આપણું અંતઃકરણ ડોળાઈ જાય. અને શિક્ષાપત્રીમાં મહારાજ આપણને એની સ્પષ્ટ સૂઝ આપે છે. સુરેન્દ્રનગરની બાજુમાં એક ખોલડિયાદ કરીને ગામ, અને ત્યાં એક જીવા ભગત કરીને ત્યાં એક હરિમંદિર, અને એમાં બહુ પવિત્ર વ્યક્તિ હતા. ખૂબ ભજન કરે, મંદિરની ખૂબ સેવા કરે અને અખંડ મહારાજની મૂર્તિને ધારીને ભજન કરે. એ પણ મૂર્તિ સિદ્ધ હતા. રોજ સવારે નિયમ કે ગામમાં જે તળાવ હતું ત્યાં નાહી અને પછી ત્યાં જ નાહવા જાય અને આવીને મંદિરમાં પૂજા સેવા બધું કરે. એક વખત એવું થયું કે જ્યાં એ સવારમાં તળાવમાંથી નાહીને આવતા હતા, ધોતિયું પહેરેલું હતું, ઉપરનું શરીર ઉઘાડું હતું, અહીંયા એક કટકો નાખ્યો હતો અને એમ કરીને એ આવતા હતા, મંદિર તરફ આવતા હતા. ત્યાં રસ્તામાં પેલો ગંજેરીને એ વખતમાં ભંગેરીને એ ટાઈપના જે બધા બાવાઓ હતા એ એને ભેગો થઈ ગયો અને એને આ જીવા ભગત ઉપર ખબર નહીં કેમ હેત આવ્યું અને એટલું બધું ભેટ્યો એને. આચાર યોગ્ય નહોતા એ વ્યક્તિના, એટલે એ એટલું ભેટ્યો અને જ્યાં એ મંદિરે આવે છે જીવા ભગત ત્યાં એની મૂર્તિ જતી રહી. એટલું બધું મથામણ કરે, એટલું બધું ભજન કરે, પણ મૂર્તિ ના આવે. એને જો આ એક અયોગ્ય સ્પર્શ, એટલું બધું એ દુઃખી થઈ ગયા, એટલા બધા એ હેરાન પરેશાન થઈ ગયા કે જ્યાં અખંડ મૂર્તિ દેખાતી હોય ને એ ભજન કરતા હોય એ સુખ તો કેવું હોય. અને ત્યાં પછી એને બહુ દુઃખી થઈ ગયા. એમાં 3 મહિના એને કાઢ્યા. પછી એવું બન્યું કે 3 મહિના પછી ત્યાં અવદાતાનંદ બ્રહ્મચારી કરીને આવ્યા. બહુ સારી વ્યક્તિ હતા, બહુ સારા બ્રહ્મચારી હતા અને જેની પ્રાર્થના ભગવાન સાંભળે એવા એ બ્રહ્મચારી હતા. એટલે એ જ્યારે અહીંયા ખોલડિયાદ મંદિરમાં આવ્યા ત્યારે પછી જીવા ભગતે એના ખોળામાં માથું મૂકીને રડ્યા અને પછી એવું કહ્યું કે
કૃપા કરો, તમે પ્રાર્થના કરો, આવી રીતે મને મૂર્તિ જતી રહી છે. તો કે તમે શું એવું તમારાથી આચરણ થયું? તો કે કાંઈ નહીં, કે હું તો મંદિરમાં બેસીને અખંડ ભજન સેવા પૂજા કરું છું, પણ આ દિવસે હું આવતા હતા ને પેલા વૈરાગી બાવા જે એનું આચરણ યોગ્ય નહોતું તો કે એ મને આવીને ભેટ્યા, એના સ્પર્શને દિવસથી મને આ જતું રહ્યું છે, મૂર્તિ જતી રહી. તો કે સારું, કાલે તમે નાહીને આવજો. સવારે જ્યાં એ નાહી ધોઈને આવે છે ત્યાં પછી મંદિરે આવ્યા એટલે અવધાતાનંદ બ્રહ્મચારીએ પોતે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અહીંયા રાખી અને પછી જીવા ભગતને ભેટ્યા. અને જે ભેટ્યા જો એ પવિત્ર સ્પર્શ, એ ભગવાનના સંબંધવાળો સ્પર્શ, એ સ્પર્શ થયો અને એને મૂર્તિ અખંડ દેખાતી થઈ ગઈ. એટલે કહેવાનો ભાવાર્થ શું કે આવો જે અયોગ્ય સ્પર્શ હોય એનાથી પણ આપણે ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. અને એ આચરણ શુદ્ધિ આપણને આચરણ શુદ્ધિ શીખવાડે છે. બીજું કે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ સ્ત્રી પુરુષની મર્યાદાથી ઉજળો સંપ્રદાય કહેવામાં આવે છે. હરિપ્રસાદ સ્વામી મહારાજ, ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજના જીવનમાં અમે એનો જીવનનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે બાળપણથી જ એ બંને વિભૂતિઓના જીવનમાં સ્વધર્મની ખૂબ દ્રઢતા દેખાય. લગભગ 2007 કે 2008ની સાલમાં ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ ભરૂચ અંકલેશ્વરમાં પ્રાદેશિક સંત તરીકેની સેવા આપતા હતા. એ વખતે એવું બન્યું કે એક્ઝામનો સમય હતો, ફેબ્રુઆરી માર્ચ મહિનો હતો. એટલે ત્યાંના એક હરિભગતે થોડી પેન પ્રબોધ સ્વામીને આપી કે સ્વામી, અને એને પ્રબોધ સ્વામીનો મહિમા હતો, એમને નિશ્ચય હતો. એટલે એમને ખબર હતી કે આમની પ્રસાદીની પેન આપશું, છોકરાઓનું ઘણું સારું થશે, ભગવાન એને બુદ્ધિયોગ આપશે છોકરાઓને. એટલે એ આશયથી એણે પેન આપી કે સ્વામી આને પ્રસાદીની કરી આપો. એટલે પ્રબોધ સ્વામીનો સેવક ભાવ કેવો હોય તો આપણને બધાને ખબર છે. એટલે ગુરુહરિએ પેન સ્વામીજીની ઠાકોરજીની મૂર્તિને ધરાઈ, ધૂન કરી અને પછી બધા દીકરાઓને આપી. એટલે એ પતી ગયું. એટલે એ હરિભગતે બીજી થોડીક પેન હતી ને કીધું સ્વામી આ પ્રસાદીની કરવાની છે. એટલે પ્રબોધ સ્વામીએ પૂછ્યું કે આ દીકરાઓને તો આપી દીધું, આ કોના માટે છે? તો કે આપણા પ્રદેશમાં જે દીકરીઓ છે ને 10મા 12માની એના માટે છે. સ્વધર્મની દ્રઢતા જેના રૂવાડે છે એવા પ્રબોધ સ્વામી મહારાજે કહી દીધું. પ્રબોધ સ્વામી કે ના, એ નહીં બને, કે સ્વામીજીએ બહેનોને મૂકેલા જ છે અહીંયા પ્રદેશમાં કે તમે બહેનોની પ્રસાદીની કરાવો, એ લોકો ઠાકોરજીને ધરાવીને આપશે, પણ આ અમારાથી ના થાય. જો આ એના નિયમ, એમાં કોઈ મોહબત સારપ નહીં. પ્રબોધ સ્વામીના સ્વધર્મ માટે, એમના ધર્મ નિયમ માટે કોઠારી સ્વામીને ખૂબ માન હતું. કોઠારી સ્વામી ખૂબ સંભાળતા, પ્રબોધ સ્વામીજીના સ્વધર્મને વારંવાર યાદ કરતા. પ્રબોધ સ્વામીજીનો તો એ કેવા સ્મૃતિમાં ડૂબેલા હશે, એ કેવી બધી ઇન્દ્રિયોથી સહજતા એના દર્શન થાય એના જીવનમાં કે સંપૂર્ણ નિસ્પૃહ સ્વરૂપ છે. એક વખત 18 દિવસનું વિચરણ હતું અને એક યુવક પરદેશથી આવ્યા હતા. એટલે પ્રબોધ સ્વામી સાથે વિચરણમાં હતા. હવે સાવ ગામડા ઇન્ટિરિયરમાં વિચરણ હોય એટલે સ્વાભાવિક કે એવી કોઈ ત્યાં સુવિધા ના હોય, સમજી શકાય. રોજ રોટલાની શાક જમવાનું થાય, એવરી સિંગલ ડે, 18 દિવસ સુધી એ જ જમવાનું હતું, રોટલાને શાક. એટલે સાથેના પછી પેલા યુવકે કીધું કે સ્વામી એકને એક જમવાનું છે તો તમને કંટાળો નથી આવતો? ત્યારે પ્રબોધ સ્વામીએ જવાબ આપ્યો કે અમે સ્વામીજીની સ્મૃતિ સાથે જમીએ છીએ ને એટલે સ્વાદની જરૂર નથી પડતી. જો આ પ્રથમ 18 આ આચરણ શુદ્ધિ, અને આ વાતનો આપણે સ્વાધ્યાય કરીએ તો આપણામાં પણ, અને પરિતાપ કરીએ તો આપણામાં પણ આ શુદ્ધિ સહજતાથી ભગવાન આપણને બક્ષિસ આપે. પછી એ જ શુદ્ધિમાં એક વાણીની શુદ્ધિ આપણે વિચારીએ કે વાણી, સ્વામીજી કાયમ એવું કહે, શિક્ષાપત્રીમાં મહારાજ આપણને કેવી વાણી વાપરવી ને એની અદ્ભુત સૂઝ આપે છે. એમાં લખ્યું છે કે મિથ્યા આરોપણ ન કરવું, ગાળ નહીં બોલવાની, પોતાનો અને પારકો દ્રોહ થાય એવી વાણીની મનાઈ કરી. આપણને વાણી દ્વારા આચરણની શુદ્ધિ શીખવાડે છે. એમાં મહારાજ
ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એક બહુ સરસ વાત કરી હતી કે તમે કોઈની પણ સાથે જો વિનમ્રતાથી વાત નથી કરી શકતા ને તો માનજો કે એ તમે ગુણાતીત પુરુષોની ગરીબીનો વિચાર નથી કર્યો. અને જો તમે કોઈની પણ સાથે પ્રેમથી વાત નથી કરી શકતા તો સમજી લેજો કે તમારામાં ભારોભાર માન છે. વાણી એ દ્રોહનું માધ્યમ બને. એક વખત એવું થયું કે દાદા ખાચર ભાવનગર કોઈ કચેરીના કામે ગયા તો ત્યાં દરબાર ભરાયો હતો. એટલે ત્યાંના જે એ વખતે વજયસિંહ દરબાર બાપુ હતા એણે દાદા ખાચરને એક વાત કરી કે આ કૂતરો છે અમારા રાજ્યમાં અહીંયા ભાવનગરમાં, તો કે કોઈ ભગત હોય ને એવું લાગે છે. તો કે કેમ? તો કે એને 11ની ખબર પડી જાય, 11ને દિવસે એ કંઈ ખાતો નથી અને જ્યારે પણ એને લેટ્રિન જવાનું થાય તો એ તરત જ તળાવમાં જઈને નાહી આવે. આવા નિયમ પાળે છે કે અમને બધાને નવાઈ લાગી. તો કે આને તમે ગઢડા લઈ જાઓ. દાદા ખાચર એને ગઢડા લઈને આવ્યા. જ્યાં ગઢડા લઈ આવ્યા એટલે મહારાજ સભા ભરીને બેઠા હતા. સાથે પરમહંસો, મોટેરા પરમહંસો બધા સાથે જ હતા. મહારાજ બિરાજમાન હતા, બધાને સુખ આપતા હતા. એટલી વારમાં દાદા ખાચર કૂતરાને લઈને પ્રવેશ્યા. એટલે બધા અંદર જોવા માંડ્યા કે દાદા ખાચર કૂતરાને લઈને આવ્યા અને એ જ્યાં પગે લાગવા મહારાજને જાય છે દાદા ખાચર, તો કૂતરો પણ સાથે હતો. એટલે મહારાજે કૂતરા તરફ દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરીને કે રાઘવાનંદ. એટલે બધા શોક થઈ ગયા. મહારાજના વખતમાં 4 રાઘવાનંદ સ્વામી હતા. એટલે બધા શોક થઈ ગયા કે અરે રાઘવાનંદ જે થોડા સમય પહેલાં ધામમાં ગયા હતા એ. ત્યારે મહારાજ બોલ્યા કે એમણે ગોપાળાનંદ સ્વામીના દ્રોહની બહુ વાતો કરી હતી, એને ખૂબ અભાવગુણની વાતો કરી હતી અને એના ફળ સ્વરૂપે આજે એને આ દેહ આવ્યો. એટલે મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ, આપણને બધાને ખબર છે. સ્વામીજી વર્ણન કરતા મા જેવા સાધુ. એટલે મુક્તાનંદ સ્વામી આંખમાં આંસુ સાથે કીધું મહારાજ આ દેહમાંથી એની મુક્તિ કરાવી આપો ને. કે આપ મળ્યા પછી ત્યારે મહારાજે કીધું મહારાજ કે પ્રારબ્ધ એવું છે પણ કે 4 મહિના પછી દેવ ઉઠી 11 પછીની જે 12 આવશે એ દિવસે સવારે અમે એને ચાંદલો કરીશું અને પછી એ ધામમાં જશે. ત્યાં સુધી કે એને આપણે અહીંયા દરબારગઢમાં રહેશે, સંતોનું, પરમહંસોના અમારા દર્શન કરશે, એમ એનું પુણ્ય જાગૃત થશે. તો વિચાર કરીએ અને પછી 4 મહિના પછી મહારાજ એને એવી રીતે કોલ આપ્યો તો એ પ્રમાણે ધામમાં લઈ ગયા. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એક વખત આશીર્વાદ આપતા એવું બોલ્યા હતા કે વાણી અમૃતથી ભરી એ શ્લોક દિલથી અંતરથી એક વખત બોલાઈ જશે તો બાપા જેવી વાણી થઈ જશે. એક વખત સુરતના એક હરિભગતને ગુદાનું કેન્સર થયું. પછી સ્વામીજી પાસે વાત કરી કે સ્વામીજી ભગતને આવું થયું છે અને માફી માંગે છે અને આપ રક્ષા કરજો કે છે. એટલે સ્વામીજીએ તરત પૂછ્યું જે મેસેજ લઈને આવ્યા એ પ્રમાણે કે પ્રથમ 16-18 જીવનમાં પાળે છે. પછી સ્વામીજી કે ઘરમાં નાપાસ થાય છે વાણીએ કરીને. તો કે હા સ્વામીજી, એ તો કે કોક વખત હાથ પણ ઉપડી જાય છે. ત્યારે સ્વામીજી એવું બોલ્યા. સ્વામીજીએ બહુ સરસ વાત કરી. કાયમ માટેની આપણા બધાને વાણીએ કરીને જાગૃત રહેવાય એવી એક અદ્ભુત વાત ત્યારે સ્વામીજીએ કરી. સ્વામીજી કે તમે ગરમ થાઓ, ટોન્ટ મારી દો, જાણપણું આપો અને સામેવાળો એક પણ શબ્દ જો ના બોલે અને સહન કરી લે તો તમારું બહુ મોટું પ્રારબ્ધ ઊભું થઈ જાય જે તમારે ભોગવવું પડે. બાપા જેવી વાણી જો આપણે કરવી હોય તો આપણે આપણી વાણીને સત્ય, પ્રિય અને હિતકર આ 3 ફિલ્ટરમાંથી પસાર કરીએ ત્યારે વાણી અમૃતથી ભરી બને. સ્વામીજીને બાપાની વાણી કેટલી ગમતી. વાણી ઉપર તો સ્વામીજી બહુ વાતો કરી છે. શિક્ષાપત્રીના 21મા શ્લોકમાં મહારાજ આપણને નિંદા કરવાની મનાઈ કરે છે. ગુરુ સ્વામીજીએ શિક્ષાપત્રીનો આ શ્લોક સમજાવતા એવી વાત કરી હતી કે ખોદણી કર્યા કરવી અને અભાવગુણની વાતો કર્યા કરવી એનું નામ નિંદા. મહારાજે એમાં સ્પષ્ટપણે આપણને ના પાડી છે. કારિયાણી ગામમાં એક વખત એવું થયું કે એક સાધુ ગામની બહાર બેસીને રડતા હતા, એક પરમહંસ. ત્યાંથી એક બીજા સંપ્રદાયના કોઈ સંત પસાર થયા
તો કે ક્यों रोते हो? પછી કે स्वामीनारायण के साधु हो? तो के हाँ। तो कि स्वामीनारायण तो बहुत दयालु है, उनके साधु तो अलमस्त रहते हैं, वो कभी रोते नहीं है। तो कि चलो मैं आपको स्वामीनारायण के पास ले जाता हूँ। એટલે બન્યું તો એવું કહ્યું કે એ બહુ જ અભાવ ગુણની વાતો કરતા હતા, એટલે મહારાજે એને શીખ આપવા માટે થોડો ટાઈમ માટે બહાર મોકલ્યા હતા કે હમણાં તમે મંદિરમાં ના આવતા, કે તમે આવી અભાવ ગુણની વાતો કરો છો. એટલે પછી એ પેલા સંત છે એ લઈ ગયા એને મહારાજ પાસે કે મહારાજ તમે આને માફ કરો. મહારાજ કે અમે તો માફ કરીએ, પણ કે એને પૂછો કે મેં એને કેટલી વખત સૂચન કર્યું છે કે ક્યારેય કોઈના અભાવ ગુણની વાત નહીં કરવાની, ક્યારેય કોઈના મારી તારી વાત નહીં કરવાની. તો કે એમાંથી એ બહાર નથી નીકળતા. એટલે તો કે આજે કે તમે હવે જો એ માફી માંગે અને આજથી જો એ નિયમ લેતા હોય તો અમે એને પાછા અહીંયા રાખીશું. એટલે ભગવાનને અભાવ ગુણની વાતો માટે કેટલી બધી ચીડ હતી, કેટલી બધી સૂગ હતી, અને એ આપણા વાણીએ કરીને આપણા પ્રારબ્ધ ઊભા થઈ જાય. જૂનાગઢમાં એક સુયોગાનંદ સ્વામી કરીને હતા. વ્યક્તિ જ્યારે પદ અને પ્રતિષ્ઠા એ જ્યારે એના વાઘા પહેરી લે ને ત્યારે પછી એની વાણી બગડે. એક બહુ સરસ વાક્ય છે, શેક્સપિયરનું વાક્ય છે કે માનવી જ્યારે સત્તાના વાઘા પહેરીને વરવા નૃત્ય કરે છે ને ત્યારે ઈશ્વરને પણ શરમ આવે છે. કહેવાનો ભાવાર્થ શું છે? સ્વામીજીને આ વાક્ય બહુ ગમ્યું હતું. સ્વામીજીએ જ્યારે આ વાંચ્યું ને ત્યારે કે વ્યક્તિ હંમેશા પદ પ્રતિષ્ઠા પોતાના સત્તાના જાણપણે કરીને જ્યારે વર્તે ને ત્યારે એની વાણી બગડે છે. અને આ ગુણાતીત માર્ગ એવો છે કે જેમ આપણને એ દિવસે ને દિવસે દાસત્વનો માર્ગ છે, દિવસે ને દિવસે નમવાનો માર્ગ છે, દિવસે ને દિવસે વિનમ્રતા તરફ જવાનો આપણો આ માર્ગ છે. સુયોગાનંદ સ્વામીને થોડા સમય માટે કોઠારી બનાવ્યા હતા જૂનાગઢ મંદિરમાં, પણ પોતાના સત્તા અને પદની ના મદમાં બધાનો વાણીએ કરીને બહુ બધાને ખંખેરી નાખતા, બધાને જેમ તેમ બોલી નાખતા હતા, દુખવી નાખતા હતા. થોડા સમય પછી એને એવો એક રોગ લાગુ પડ્યો કે આખા શરીરમાં બળતરા થાય. એટલી બધી બળતરા ઉપડે કે એનાથી રહેવાય નહીં. ખૂબ દવાઓ કરી વૈદ્યોની, પણ કોઈ ફેર ના પડે. પછી મોટા તપેલામાં પાણી ભરી અને એમાં એને બેસી રહેવું પડે, ત્યારે એને થોડુંક સારું લાગે. થોડા સમય પછી બાલમુકુંદ સ્વામીજી જ્યારે મંદિરમાં પધાર્યા વિચરણમાંથી, અને એણે હાલત જોઈ સુયોગાનંદ સ્વામીની. બાલમુકુંદ સ્વામી ખરેખરા સંત હતા, ગુણાતીતાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર સંત હતા. એણે આવીને જ્યારે જોયું કે સુયોગાનંદ સ્વામીની તો આવી દશા છે, ત્યારે એને પૂછ્યું, સુયોગાનંદ ક્યાં સુધી આવું તપેલામાં બેસી રહેશો? ત્યાં રડી પડ્યા કે સ્વામી શું કરું, કે મારાથી બહાર રહેવાતું નથી, મને આટલી બધી બળતરા થાય. ત્યારે બાલમુકુંદ સ્વામીએ એને અંતરદ્રષ્ટિ કરાવી કે તમને ખબર છે કે તમારી આવી કેમ દશા થઈ? તો કે તમે વાણીએ કરીને કેટલાના હૃદયને દુખવી દીધા છે, અને એ હૃદયમાં રહેલા નારાયણ દુખાય છે. જ્યારે આપણે વાણીએ કહીને કોઈની ઉપેક્ષા કરીએ, કોઈને બે શબ્દ બોલી દઈએ, ત્યારે સ્વામીજી કે અંદરમાં રહેલા નારાયણ છે ને એ આંખ બંધ કરી દે છે ને કે ના, આપણે એવી મીઠી વાણી રાખવી છે કે એની આંખમાંથી અમી ઝરે અને એ દર્શન આપણને થાય, અને એટલે આપણે મીઠી વાણી રાખવાની છે. પછી તો સુયોગાનંદ સ્વામીએ બધાની માફી માંગી, એને ખૂબ ધૂન કરાવી ત્યાં હરિકૃષ્ણ મહારાજ પાસે જૂનાગઢ મંદિરમાં, અને પછી એ રોગમાંથી મુક્ત થયા. એટલે વાણી વસ્તુ કેવી છે કે આપણને ગમે એવા પ્રારબ્ધ ઊભા કરી દે. સ્વામીજી તો આપણને ત્યાં સુધી કહેતા હતા કે 600 કરોડની ધરતી પર જે કોઈ વ્યક્તિઓ છે એનું હલનચલન મહારાજને લીધે છે, અને એને આપણે તું કહીને બોલાવીએ ને તો એ ભગવાન સ્વામિનારાયણની ઉપેક્ષા છે. સ્વામીજી છેલ્લા 10 વર્ષોમાં બહુ વાત કરતા કે ક્યારેય કોઈને તું નહીં કહેવાનું. ઘરમાં આપણે નાના હોય મોટા હોય કોઈને પણ ખૂબ માનવાચક રીતે બોલાવાના. સ્વામીજી કાયમ આપણને છેલ્લા 10 વર્ષમાં તો આવું સમજાયું છે. સ્વામીજી આપણી પાસે કેવી અપેક્ષા રાખતા હતા તો કે કાળી ડોળી ફાર્મ પર એક વખત ચોરી થઈ, એટલે પછી તો ચોર પકડાઈ ગયા, બધું થઈ ગયું. સ્વામીજીને આવીને રિપોર્ટ આપ્યો કે સ્વામીજી આવી ચોરી કરી ગયા હતા, પછી ચોર પકડાઈ ગયા. સ્વામી કે ઊભા રહો. જે સંત રિપોર્ટ આપતા હતા એને કીધું, પણ ચોર પાસે તું વાણીએ કરીને નાપાસ નથી થયો ને? જો
સ્વામીજી આપણી પાસે આવી અપેક્ષા રાખતા હતા કે ક્યારેય કોઈની પાસે, ચોર પાસે નાપાસ નહીં થવાનું, તો ભક્ત પાસે તો આપણી કેવી વાણી હોવી જોઈએ, કેવું આપણે આચરણની શુદ્ધિ, વાણીની કેવી શુદ્ધિ હોવી જોઈએ, એ સ્વામીજી આપણને આ માટે શીખવાડે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની વાણીમાં સંપૂર્ણ નિરપેક્ષતા અને પવિત્ર વાણીના દર્શન થાય. વાણીની શુદ્ધિ માટે મહારાજ આપણને એક વાત એ કરે છે કે પોતાના મુખે કરીને પોતાના વખાણ નહીં કરવાના. આત્મશ્લાઘા એ પોતાની જાતની સ્વસારપ, છજુ, દેખાવ, પ્રદર્શન, હું સારો, આ આત્મશ્લાઘા છે. અને દરેક વ્યક્તિ પોતાનું, ધરતી પરની દરેક વ્યક્તિ, હા, જેને પોતાના આત્માને સુખી કરી લેવા છે, એવા જે પરમ જાગ્રત ચૈતન્ય હોય, એની વાત જુદી છે. એ લોકો જાગ્રત છે, એ ક્યારેય પોતાના છજુ ના કાઢે, ક્યારેય માનનું પોષણ કરે નહીં અને આત્મશ્લાઘા ના કરે. તો સ્વામીજી કાયમ એ કહેતા કે આત્મશ્લાઘા છે ને એક છીછરાટ છે, અને નિર્દંભતા છે ને એ ભગવાનનો ગુણ છે, અને આત્મશ્લાઘા ના કરવી ને એ નિર્દંભતા છે. હમણાં જ સંતોએ વાત કરી હતી કે ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ છે ને ધરમપુર આશ્રમમાં પધાર્યા હતા. ત્યાં રાકેશભાઈનો જૈન આશ્રમ બહુ જ સરસ છે, બહુ સરસ વર્ણન કર્યું. પછી ત્યાં સ્વામીજી પધાર્યા એટલે એમની સાથે એક નેમીજી કરીને, એ ત્યાં જે રાકેશભાઈ છે, જે ગુરુજી છે, એમના એ પટ શિષ્ય હોય એવી વ્યક્તિ, એ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી સાથે બધે ફર્યા. ત્યારે પ્રબોધ સ્વામી સાથેના જે સંતો હતા એની ઓળખાણ કરાવતા હતા, કે એના, એ લોકોના એજ્યુકેશનની પણ વાત કરતા હતા કે આ છે, આટલું ભણેલા છે, આ છે, આવું ભણે. બધા સંતોનું જે ભણતર છે એ બધી વાત કરતા હતા કે કોઈ એગ્રીકલ્ચરમાં PhD છે, કોઈ બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું છે, એ બધી વાત કરતા હતા. એટલે નેમીજી એવું કહ્યું કે સ્વામી તમારા બધા સંતો ભણેલા ગણેલા છે ને? ઇન્સ્ટન્ટ પ્રબોધ સ્વામી એવું બોલ્યા, સ્વામી કે હા, મારા સિવાય. પ્રબોધ સ્વામી કે મારા સિવાય. વિચાર કરીએ, એ બધાના જે કોઈ ભણેલા ગણેલા હતા, આજે આપણે હરિપ્રબોધમ પરિવારમાં કેટલા બધા સહિષ્ણુઓ PhD છે, કેટલા બધા સંતો બહેનો PhD છે, માસ્ટર્સ કરેલા છે, કેટલા બધા, એ બધા પણ, એ બધાના ગુરુસ્થાને તો પ્રબોધ સ્વામી જ છે. બીજી વાત કે વિદ્યાઓ, શાસ્ત્રોમાં લખ્યું છે કે વિદ્યાની શ્રેષ્ઠ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. વિદ્યામાં શ્રેષ્ઠ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા જેણે સેંકડોને ભણાવી છે અને અત્યારે ભણાવી રહ્યા છે, એવા પ્રબોધ સ્વામી મહારાજ, આ એની કેટલી નિર્દંભતા કે મારા સિવાય. વિચાર કરીએ કે આ નિર્દંભતા, આ તરફ નજર રાખીએ ને આ એક વાણી, આ એક પ્રસંગનો જ સ્વાધ્યાય ખરેખર પ્રથમ 67 પ્રમાણે જો આપણે કરીએ ને, તો આપણી વાણીમાં કોઈ દિવસ છજુ ના નીકળે, દેખાવ, પ્રદર્શન, એથી આપણે સહજતાથી પર થઈ જઈએ ને આપણે એવી વાણી કરવી છે, અને એટલે આવું સ્વાધ્યાય કરીએ. બીજી શુદ્ધિ છે સંગ શુદ્ધિ. શિક્ષાપત્રીમાં મહારાજે આપણા આત્માની રક્ષા કાજે આપણને કેવી વ્યક્તિનો સંગ કરવો, કોની સાથે બેઠક ઉઠક ન રાખવી, એ આપણને દિન પ્રત્યે કે જેથી આપણે દિન પ્રત્યે વૃદ્ધિને પામીએ, એ માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, એ વાત બહુ સરસ સમજાવી છે. અમને સતુ પપ્પાએ વાત કરી હતી કે ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજે દીક્ષા લીધી એ જ વખતે સ્વામીજીએ મને કહેલું, એટલે પપ્પાને કહેલું કે સતુભાઈ, આ સાધુના સમાગમમાં રહેજો, પૂર્ણ થઈ જશો. જો આ સંઘ શુદ્ધિની વાત, કે પપ્પાને તો ત્યારથી સ્વામીજીએ આ વાત કરી દીધી હતી કે કોના સંઘમાં રહેવાનું છે. સ્વામીજીએ 97માં એક સાધકોની શિબિર કરી હતી, અને એમાં વાત કરી હતી કે એવા સંઘમાં બેસજો કે જેના થકી નિરંતર પુણ્યના ઢગલા થયા કરે, સત્સંગમાં વૃદ્ધિ જ થયા કરે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં સંઘ શુદ્ધિ માટે બહુ વાત કરી છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનને ઠગનારો, એ 6 પ્રકારના મનુષ્ય, તેમનો સંગ ન કરવો. આ વાત મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. જૂનાગઢના ઇતિહાસમાં એક વાત છે કે જૂનાગઢનો રાજા હતો રા માંડલિક. એ રોજ
એનું ઋષિકેશથી કાવડમાં પાણી આવે ગંગાજળનું, અને એ ગંગાજળથી જ નાય, એટલે એનું નામ ગંગાજળિયો પણ કહેવાતું હતું. એવા અને એટલો એ પવિત્ર વ્યક્તિ હતા કે એ બીજાને કોઈને સ્પર્શ કરે, માથે હાથ મૂકે તો કોઈને ઘોડ થયો હોય એ જતો રહે. એવો એ વ્યક્તિ, બહુ એની બોલબાલા હતી ને બહુ સારી વ્યક્તિ હતા. જો સંઘ શુદ્ધિની વાત કરીએ છીએ, એક વખત એવું થયું કે એની કોઈ એવો ખરાબ સંગી વ્યક્તિ મળી ગયા, અને એણે એવું કહ્યું કે જે પવિત્ર હતો જે વ્યક્તિ, એને એવું કહેનાર મળી ગયા કે તમે ધરતી ઉપર અપ્સરાને જોઈ છે? તો કે ના ભાઈ, આપણે નામ સાંભળ્યું જ કે અપ્સરા તો સ્વર્ગમાં હોય. તો કે અહીંયાથી થોડે દૂર એક નેહડો છે, એટલે જે ઢોર થોડા પેલા શું કહેવાય, જે લોકો ઢોર ચરાવતા હોય એ લોકો થોડા અંતરે, જેને કહેવાય કે કાઠિયાવાડમાં ખાસ કરીને એવા લોકો વિશેષપણે હોય કે જ્યાં એ લોકો પોતે થોડા ઢોર ચરાવે અને ત્યાં એનો નેહડો બાંધીને રહે. તો એમાં એક નાગબાઈ કરીને હતા, ને બહુ પહોંચેલ બાઈ હતી, અને એ નાગબાઈની વહુ બહુ રૂપાળી હતી. એટલે પેલો જે કુસંગી વ્યક્તિ હતા એણે રામ માંડલિકને શબ્દો નાખ્યા કે તમે ધરતી ઉપર અપ્સરા જોઈ? તો કે ના. તો કે નાગબાઈના નેહડામાં જઈએ, ત્યાં અપ્સરા છે. એટલે જો મગજ ફર્યું એનું, ભ્રમિત થવા માંડ્યો વ્યક્તિ, જે વ્યક્તિ આટલો શુદ્ધ હતો. સંઘ ત્યાં ગયા, એના નેહડામાં જ્યાં જાય છે, ખરાબ આશયથી જ ગયા હતા. જ્યાં જાય છે ને ત્યાં નાગબાઈ એ બહુ ખુરાટ બાઈ હતી, પણ બહુ રાજી થયા એ કે ઓહો, કે મારે ત્યાં રાજા ક્યાંથી, કે રામાંડલિક ક્યાંથી, એમ કરીને એને બેસાડ્યા, આગતા સ્વાગતા કરી. અને એ વખતમાં કેવું હતું કે ઘરમાં જે નાની દીકરીઓ હોય, નાની વહુઓ હોય, એ કોઈ બી આવે ને તો એનું પૂજન કરે. તો નાગબાઈએ તરત જ કીધું કે બેટા આવો અને કે આ રાજાનું પૂજન કરો. રાજાને તો એટલું જ જોઈતું હતું, પણ એ જમાનાની મર્યાદા, એટલે વહુ આટલો ઘૂમટો તાણીને આવ્યા. અને જ્યાં એનું પૂજન કરવા જાય છે એ વખતે નાગબાઈને કોઈક કામ હતું, એટલે એ પાછા એના અંદર ઝૂંપડામાં ગયા. અને પેલી બેન જ્યાં એનું પૂજન કરવા જાય છે રામાંડલિકનું, એટલે એ આમ ફરી ગયો. એટલે પેલી બેનને એમ થયું કે આ બાજુનું કંઈ ચોઘડિયું નહીં હોય બરાબર, કે આ દિશા બરાબર નહીં હોય અત્યારે, એટલે એ ફરી ગયો. એટલે એ બેન પાછી એ બાજુ ફરી, એટલે પેલો ત્રીજી દિશામાં ફર્યો, એમ ચોથી દિશામાં ફર્યો, એમ જે બાજુ બેન જાય એ બાજુ એ ફરતો જાય. જ્યારે ચોથી દિશામાં એ ફર્યો ત્યારે પેલી જે પૂજન કરનારી દીકરી હતી, એની પુત્રવધુ, એણે બૂમ પાડી, બા આ રાતો ફરતો સા. એ જમાનાની ભાષા, રાતો ફરતો સા. પેલી હોશિયાર બાઈ હતી એ તરત કળી ગઈ, અંદરથી તરત બોલી કે બેટા અંદર આવતી રે, રા નથી ફર્યો, રાનો દી ફરતો સા. એનો દી ફરી ગયો, એની વૃત્તિ મલિન થઈ જ એને ખબર પડી. ત્યાં પછી એ બહાર આવી, જોગણી માં જેવી હતી, બહુ હોશિયાર હતી એ બાઈ. એણે તરત જ કીધું કે રાજા થઈને કે આ તો તારી દીકરી સમાન કહેવાય. તો કે એની સામે તે ખરાબ દ્રષ્ટિ નાખી કે જા, કે તને રૂવાડે પતનો રોગ થશે. અને કહેવાય છે કે જૂનાગઢ સુધી હજી પહોંચ્યા ત્યાં સુધીમાં રૂવાડે પત થઈ ગયું. જેના સ્પર્શથી બીજાનો કોડ જતો હતો એ પોતાનામાં કોડ પ્રવેશી ગયો. એક ખરાબ સંગ, એને લીધે ઉદ્ભવેલી વૃત્તિ, એને લીધે પછી તો પોતાને દુઃખ થયું કે મેં આ ખોટું કર્યું. પણ સંગ જેવો હતો એટલે કે ના એ તો થવા કાળ, કે તમે ઘણા બધાના મટાડ્યા છે, તો કે આજે તમને ભગવાને કર્યું કે હમણાં મટી જશે, ચિંતા ના કરતા. પેલી બાજુ નાગબાઈને પણ થોડું દુઃખ થયું કે ગમે એમ તો એ રાજા છે ને, કે એટલે એણે કેવડાયું કે રાજાને કહો કે એક વખત આવી જાય, અહીંયા માફી માંગી જાય, કે હું ભજન કરીશ, કે એના માટે એનો હું જે શ્રાપ આપ્યો છે હું પાછો ખેંચી લઉં. ત્યારે રામાંડલિકે કેવડાયું કે આવું તો તારી પુત્રવધૂને જોવા આવીશ કે. અને ત્યાં પછી પેલી બાઈનું મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા ને એવો શ્રાપ આપ્યો ને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એનું મોત પછી બહુ કરુણ થયું. જો આ સંઘની વાત
કે એક સંઘ હોય એટલે ગુણાતીયન સ્વામીએ લખ્યું છે ને કે આ જન્મે એકાંતિક થનારો હોય એ 100 જન્મે થાય, અને 100 જન્મે એકાંતિક થનારો હોય એ આ જન્મે થાય, પણ સંઘ બળવાન છે. આ એક પ્રસંગ એટલો સરસ છે કે એમાં પોઝિટિવ પણ સંઘની વાત આવે છે કે ક્યાં સુધી આપણને ભગવાનના ચરણ સુધી લઈ જાય, અને નેગેટિવ સંઘ હોય તો એ સાવ આપણને ભૂમાં ભંડારી દે, એ આપણું ભયંકર અહિત કરી નાખે. વરતાલના 14માં એક રામચંદ્ર વાઘમોડિયા મહારાજને પ્રશ્ન પૂછે, જે પોતે વૈદ્ય હતા અને એ મહારાજની દવા કરતા હતા. એણે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કોઈ જીવ જેવો કુપાત્ર જેવો જણાતો હોય અને એને તત્કાળ સમાધિ થઈ જાય, એનું કારણ શું? એને સમાધિ થઈ જાય એનું શું કારણ? એવું એણે પૂછ્યું. હવે વાત એવી હતી કે વડોદરાની બાજુમાં સેવાસી ગામ, અને સેવાસી ગામમાં એક ફેમિલી રહે, હસબન્ડ વાઈફ ને એના 2 દીકરા, અને એ લોકો પાસે કંઈ 15-20 વીઘા જમીન હતી. તે પછી એવું થયું કે એ ભાઈ કોઈ સંજોગોને આધીન ધામમાં ગયા, એટલે બેન વિધવા અને એક 14 વર્ષનો ને એક 16 વર્ષનો દીકરો. એ દીકરાઓ ધીમે ધીમે ખેતીનું કામ શીખ્યા, મોટા થયા અને ખેતી કરતા હતા. એક 18નો થયો અને બીજો 20નો થયો. એ દરમિયાન એવું થયું કે નાનો દીકરો ક્રોધિત બહુ હતો, તો કોઈ નાની વાતમાં ટસલ થઈ ગઈ, એમાં એણે કોદાળી ઊંચકીને ફેંકી મોટા દીકરા તરફ, ને એવી રીતે કંઈ વાગી કે મોટો દીકરો ઓન ધ સ્પોટ ધામમાં ગયો. એટલે પેલાને ન કરવાનું થઈ ગયું. એકચ્યુઅલી એનો ઈરાદો મારી નાખવાનો નહોતો, પણ થતાં થઈ ગયું. ખૂબ દુઃખ થયું. એની મા બહુ કકળી. થોડા વખત પછી એ પણ પુત્ર વિયોગમાં ધામમાં ગઈ. પછી આ બિચારો બહુ ઉદાસ થઈને ફરતો હતો કે નહોતું કરવાનું, મારાથી થઈ ગયું, હવે શું કરું? એટલો બધો દુઃખ થાય. એમાં એને કોઈ ખરાબ સંગ મળી ગયો. એણે એવું કહ્યું કે એમાં શું દુઃખી થાય? તો કે મેં બ્રહ્મહત્યા કરી નાખી, કે બ્રાહ્મણનો દીકરો મારો ભાઈ ને એને હું મારું. એટલે પછી ગામ લોકોએ પણ એને નાતબાર કરી દીધો. આવું કર્યું, જ્ઞાતિના લોકોએ એને જ્ઞાતિ બાર કરી દીધો. આવું કરે એટલે સ્વાભાવિક છે ને. એટલે એ જમાનામાં તો આ બધું બહુ મનાતું હતું. એટલે પછી એવું થયું કે એ પેલા મિત્રે એવું કીધું કે એમાં શું છે, કે મેં તો 2-4 ખૂન કરી નાખ્યા છે, કે કાંઈ વાંધો નહીં, કે થતાં થઈ જાય, કે આપણે મસ્તીમાં રહેવાનું. પેલો ખરાબ સંઘમાં એ ધીમે 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 એટલો બધો ઓતપ્રોત થયો, ખાતો થઈ ગયો, પીતો થઈ ગયો, વ્યભિચારી થઈ ગયો. આવું થયું. અને બહુ જ એ વ્યક્તિ જે સાથે હતો એ બહુ ઉત્તરતી જ્ઞાતિની વ્યક્તિ હતા. થોડા વખત પછી એ મિત્ર ધામમાં ગયો, એટલે મિત્રની વાઈફ, કે જે સાવ નીચી કોમના કહેવાય, એની સાથે એણે લગ્ન કરી લીધા, અને એમાં એનો સંસાર ચાલ્યો. લગભગ એ વ્યક્તિની જ્યારે 50 વર્ષની ઉંમર થઈને ત્યારે એને બહુ દુઃખ થયું, અંતરદ્રષ્ટિ થઈ કે આ મેં શું કર્યું? મારા ભાઈને માર્યો, પછી કે મેં આટલી બધી લૂંટફાટ, પછી એ માર્ગે ચડી ગયો હતો, તો કે મેં ચોરી, લૂંટફાટ, વ્યભિચાર બધું કર્યું, કે પણ હવે એનું શું? હવે એ મને પાપથી મુક્તિ કેવી રીતે અપાશે, કેવી રીતે મળશે? ત્યાં પછી કોઈક વ્યક્તિ એને મળ્યા, ને એણે એવું કહ્યું કે જો હંમેશા પુણ્યે પાપ ઠેલાય, તું એક કામ કર, પાણીની પરબ બંધાવ, અને જે પણ રસ્તેથી વટે માર્ગું નીકળે એને પાણી પીવડાવીને ઠંડુ કર, કે એનું હૈયું. તો કે કોક દિવસ કોક સંત તજો એવા ઓલિયા પુરુષને કે તારેથી સેવા થઈ જશે, તો કે તારું આત્મા કે પરમ ગતિને પામી જશે. કોઈ એવા એને સલાહ આપી. એ પ્રમાણે એણે એક પરબ ચાલુ કરી. 1-2 વર્ષ થયા, અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી, એને ને 4-5 સંતો નીકળેલા મંડળ, એને પેલા એ જમાનામાં તો બધા નીચી કોમના લોકો હશે, કે પેલા જે ગંજેરી ભંગેરી બાવાઓ હશે, એણે ખૂબ માર માર્યો, અને માર મારીને એને લોહી લુહાણ કરી દીધા. જ્યાં સંતો ત્યાંથી નીકળે છે ને વડતાલના રસ્તે જતા હોય છે, ત્યાં આ પાણીની પરબ જોઈ. એટલે આ ભાઈએ જ્યારે જોયા એને સંતોને, એટલે એને હૃદય દ્રવી ગયું કે અરે આટલા સારા સંતોની આ પરિસ્થિતિ. એટલે સંતોને ખૂબ ટાઢું પાણી કૂવામાંથી સિંચીને નવડાવ્યા, ઘા સાફ કર્યા, પાણી પીવડાયું, અને સેવા શુશ્રૂષા કરી. પછી કીધું
કે તમે કોણ છો? તો કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ. ગામમાંથી બ્રાહ્મણ પાસેથી રસોઈ કરાવીને જમાડ્યા. પછી એમણે પોતાની બધી હૃદયની વાત કરી કે હું તો આવો પાપી, આવો વ્યભિચારી, મેં આવી ભૂલ કરી છે, આવું કર્યું છે, પણ કે હવે મારે સુખી થવું છે, તો કે એનો કોઈ ઉપાય ખરો? ત્યારે તદ્રુપાનંદ સ્વામીએ કીધું કે અત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને એના દર્શન તમે કરવા આવો તો કે તમારો ઉદ્ધાર થઈ જાય. અને એ ન્યાય પછી એમની તદ્રુપાનંદ સ્વામી સાથે વડતાલ ગયા. જ્યાં વડતાલ જાય છે અને મહારાજની ને એમની દ્રષ્ટિ એક થાય છે. જે 4-5 દિવસ એણે સંતોની બહુ દિલથી, ભાવથી, ભક્તિભાવથી સેવા કરી હતી, ભગવાને એ નોંધ્યું એનું. અને જ્યાં એણે દ્રષ્ટિ કરી મહારાજે એની સામે, અને ત્યાં એને સમાધિ થઈ ગઈ. અને જ્યાં સમાધિ થઈ ગઈ ખૂબ એને સુખ આવ્યું. અને એ વખતે એ સભામાં રામચંદ્ર વાઘમોડિયા, કે જેણે આ વ્યક્તિને નાતબાર કર્યા હતા. રામચંદ્ર વાઘમોડિયા પોતે જ્ઞાતિના મોભી હતા અને એણે જ આ વ્યક્તિને નાતબાર કરી હતી. એટલે એ તો જાણતા હતા કે આ વ્યક્તિ કેવા છે, અને છતાં એને સમાધિ થઈ. એટલે એણે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આવા કુપાત્ર જીવ હોય ને એને સમાધિ થઈ જાય? પછી મહારાજ એમાં જવાબ આપે છે, પણ એણે કોઈ સંતની જો સેવા કરી છે, સંતની સેવા કરી, સંત માટેનો એવો ભાવ જાગૃત થયો, તો એના ફળ સ્વરૂપે એને ભગવાને સુખી કરી દીધા. કહેવાનો ભાવાર્થ શું કે આપણા જીવનમાં જો આવો કોઈ સંગ મળી જાય તો આપણને ક્યાંના ક્યાંય પહોંચાડી દે. વસ્તા ખાચરની બહુ સરસ વાત અમારે વાંચવામાં આવી હતી કે એક વખત ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હતા અને કથા વાર્તાની છાવણી નાખી હતી મહારાજે. કારિયાણીથી વસ્તા બાપુ આવ્યા એટલે મહારાજે કહ્યું, આવો બાપુ, કે અમે તો તમારી રાહ જોતા હતા, આ લાભ લેવા માટે અમે તમને સ્પેશિયલ એક પાળાને મોકલવાના હતા કે તમે અહીંયા આવો. હવે આ સભામાં જીવા ખાચર હતા. એટલે મહારાજે એમને આટલું સરસ રીતે આવકાર્યા, સન્માન્યા. પેલા ભાઈને થોડી ઈર્ષ્યા થઈ, જીવા ખાચરને. એટલે એણે શું કર્યું કે સભા પૂરી થઈને એટલે વસ્તા બાપુને એવું કીધું કે ચલો કે આજે તો અમારી ડેલીએ આવો. મહારાજ બધું જાણતા હતા, સર્વજ્ઞ પુરુષ. એટલે મહારાજે કહ્યું કે ના, કે આજે અહીંયા રહેશે. પણ પેલા ખૂબ આગ્રહ કરીને જીવા બાપુ એને લઈ ગયા. ત્યારે મહારાજ એવું બોલ્યા કે હવે વસ્તા ખાચર આવશે કે કેમ? ખબર હતી કેવા સંઘમાં જાય છે. ત્યાં ગયા જીવા બાપુએ એટલી બધી એને આગતા સ્વાગતા કરી, એટલું બધું જમાડ્યા. પછી બપોરે આડા પડ્યા એટલે ઘેલા ધાધલ પેલા વસ્તા બાપુના પગ દબાવતા હતા. એટલે જીવા બાપુએ ઈશારો કર્યો એટલે ઘેલા ધાધલે બધી વાત ચાલુ કરી કે આ ભગવાન સ્વામિનારાયણ તો કે ક્યાંથી આવ્યા છે, પૂર્વમાંથી, અને કે આપણા બધાના ગરાસ લૂંટી લેશે, બધાનું લઈ લેશે, અને એમ કરીને પોતે સમયા કરે છે, અને એમ કરીને પોતાની વાહવા કરાવે છે. જો કે દાદા ખાચરનું કે બધું લઈ લીધું. આ બધી વાતો કરીને એટલે પેલાનું મગજ ફરવા માંડ્યું. જે વસ્તા બાપુ આટલા મહારાજને સમર્પિત હતા, એને પછી બધા પોતાના ત્યાં કારિયાણીમાં મહારાજે ઉત્સવો કરેલા, તે બધું યાદ આવવા માંડ્યું. બપોર થઈ એટલે મહારાજે કેવડાયું. મહારાજ કે વસ્તા બાપુને કહો કે હવે કથા વાર્તા આપણે ચાલુ કરીએ છીએ, તમે અહીંયા આવો દરબારગઢમાં. એટલે જીવા ખાચર કીધું, જોયું, મેં કીધું હતું ને, મહારાજ તમને અમારા સંઘમાં, સારા સંઘમાં બેસવા નહીં દે, કે એમની વાતો થાય ને એટલે. કે કોણ, કઈ મૂર્તિ? સ્વામીજી કાયમ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ માટે એક જ શબ્દ વપરાય, અક્ષરાધિપતિ. બસ, આ સિવાય કરુણાનિધિ, આ સિવાય ક્યાં ભગવાન માટે કોઈ એવી એ મૂર્તિ, પરાત્પર મૂર્તિ, આપણા બધાના કલ્યાણ માટે, આપણા બધાના પરમ ઉત્થાન માટે પધારેલી એ મૂર્તિ. અને એને વિશે આવા શબ્દો નાખી દીધા. પાછા વસ્તા બાપુ ગયા તો ખરા, પણ પેલા જેવો ભાવ નહીં મહારાજ માટે, કારણ કે શબ્દો પડી ગયા. એક બપોરમાં ખાલી શબ્દો પડી ગયા. જીવ કેવો બદલાઈ જાય, સંગ કેવી અસર કરે. પછી તો ત્યાંથી થોડી વાર મહારાજને મળીને ત્યાંથી જ સીધા મહારાજે કહ્યું તો પણ ના રોકાયા અને સીધા કારિયાણી નીકળી ગયા. કારિયાણી ગયા ત્યારે મહારાજે પછી બ્રહ્માનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને બોલાવીને એવું કહ્યું કે ચલો આપણે આજે કે કાલ સવારમાં વહેલા કે આપણે કારિયાણી જઈ આવીએ અને કે વસ્તા ખાચરને મળી આવીએ. પછી મહારાજ કરુણા કરીને કે આપણા એના જીવનું બગડવા નથી દેવું. ભગવાન કેવા દયાળુ.
કે આપણે એના જીવનું બગાડવું નથી. બીજે દિવસે સવારના પોરમાં વસ્તા ખાચર વિચારમાં હતા કે મહારાજ સાચા કે આપણને જીવા ખાચરે કીધા એ શબ્દો સાચા, એ બધું વિચારમાં હતા. ત્યાં અંતર્યામી પણ એ મહારાજ પાછળથી કે વસ્તા બાપુ અમે કોઈનું કાંઈ લેવા નથી આવ્યા. પછી કે બધું અંતર્યામીપણે મહારાજ બોલ્યા. મહારાજ કે જ્યારે કે અમે સિદ્ધ વલ્લભ રાજાને મળ્યા ત્યારે એ તો એનું બધું જ રાજ્ય એની 2 દીકરીઓ સાથે અમને આપવા તૈયાર હતા, એ અમે ના સ્વીકાર્યું. મહારાજ કે કુશળ કુંવરબાઈ એ પણ એનું રાજ્ય અમને આપવા તૈયાર હતા, એ પણ અમે ના લીધું. મહારાજ કે અમને ક્યાંથી ક્યાંય મોકોમાં મોહ હોય. અને દાદા ખાચરનું તો રજવાડું કેટલું નાનું કે 2-5 ગામ હશે, 10-15 ગામ હશે, પણ અમારે ક્યાં કોઈના મસવાડ છે. અમારે તો ધરતી પર આવીને અનંત ગણું બધાને આપીને જવું છે. જો આ મહારાજના શબ્દો. પછી તો વસ્તા બાપુએ કહે છે કે ખૂબ માફી માંગી, પણ કે એના હૃદયમાંથી જે સૂક્ષ્મમાં મહારાજ માટેનો ભાવફેર હતો એ ગયો નહીં એવું કહેવાય છે. અને પછી એવું કહેવાય છે કે એમની સમૃદ્ધિ ત્યાંથી જતી, એ વખતે એની સમૃદ્ધિ જતી રહી હતી. તો વિચાર કરીએ કે આ સંઘ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય. એટલે આપણે નિત્ય આમાં લખ્યું છે ને કે કેવા સંઘમાં બેસવાનો. 36મા શ્લોકમાં પણ એવું લખ્યું છે કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. નિત્ય પ્રત્યે સાધુના સમાગમની વાત આવી. સુરતનો એક દીકરો સ્વામીજીને કે સ્વામીજી મારે તો બહુ ભગવાનને તમને રાજી કરવા શું કરું. ત્યારે સ્વામીજીએ કીધું કે 2 સારા સાધુને 4 સારા હરિભગત સાથે જીવ બાંધીશ ને તો કે તારો આત્મા ભગવાનને ધારણ કરવા સુધી એ સક્ષમ થઈ જશે. પણ શરત શું? 2 સારા સાધુને 4 સારા હરિભગત સાથેની મૈત્રી. આપણને તો મહારાજે એવા રૂડા સંત બહેનોનો એવા જે પવિત્રતાના પુંજ સમાન છે કે જેના ઇન્દ્રિય અંતઃકરણમાં પવિત્રતા ભરેલી છે, એવા બહેનોના યોગમાં મહારાજે આપણને મૂકી દીધા છે, જેઓ ખૂબ આધ્યાત્મિક ઊંચાઈ ઉપર છે. સ્ત્રી પ્રકૃતિના કેટલાય ગઢ એ લોકોએ ક્રોસ કરી નાખ્યા છે. પરમાત્માને પામવાની તેઓની દોટ અવિરત રહી છે. જેઓના જીવનમાં 5 શુદ્ધિના દર્શન થાય એવા પવિત્ર બહેનો, એવા પવિત્ર આપણા જે વડીલ ભગવદી માવતરો છે, સર્વેશ્વરબેન, સુમનબેન, સ્મિતલબેન, શ્રેયસબેન, સાગરબેન, પછી સર્વજીતબેન, સાહજિકબેન, સર્વમંગલબેન, સાધુરામબેન, સુબોધબેન, સુહાસબેન, શુકમુનિબેન, અને એવા તો બધા જ એક જેની પણ પાસે તમે બેસો તમને એટલી બધી સરસ વાતો, એટલી બધી સૂઝ મળે. પણ આ પાત્રો એવા છે કે જે લોકોનું જીવન અતિશય શુદ્ધ છે. આ બધી જ શુદ્ધિ જે કીધું ને એ પ્રમાણે એ લોકોના જીવનમાં અમે તો વર્ષોથી રહ્યા છીએ. આજે મૂર્તિમાન એ લોકોના જીવનમાં દેખાય. કોઈ હૈયાને વિષય કોઈ રાગ નહીં, એવા એ લોકો પરમ વિતરાગી છે. આપણા સૌના માવતર સર્વેશ્વરબેન એવા રૂડા સાધુ છે કે એનામાંથી તમને નર્યું મીઠાશ મળે, નરી પોઝિટિવિટી મળે, નર્યું ઊંડાણ મળે, માનમાં મલકાય નહીં, અપમાનમાં કરમાય નહીં, એવી બહુ આધ્યાત્મિકતાની હાઈટ ઉપર જીવનાર આ બધા બહેનો. અને અત્યારે તો સ્વામીજીની, પ્રબોધ સ્વામીની કૃપાથી સહૃદય સમાજમાં આપણા એકો એક પ્રદેશમાં જોઈએ તો એવા સરસ હૃદય બહેનો છે કે જે લોકોનું જીવન છેલ્લા 7 ને 11 પ્રમાણેનું છે, જે લોકોના જીવનમાં નિરંતર એક જ ભાવના છે કે કેમ કરીને અમે સેવા કરીએ. યુગે કોક જનક રાજા હતા, કોક એવા અમરીશ રાજા હતા કે જે લોકો સંસારમાં સરસો રહેને મન મારી પાસ આવું જીવતા હતા. જ્યારે અત્યારે જોઈએ તો એવા સ્વામીજીની, પ્રબોધ સ્વામીની કૃપાથી ટોળા ઊભા થઈ ગયા કે જે લોકોના જીવનમાં ભગવાન અને સંત પ્રધાન છે. એટલે આવા સંઘમાં આપણે બધા બેઠા છીએ. તો અને એ પછીની એક શુદ્ધિ છે, એ છે વ્યવહારિક શુદ્ધિ. એમાં મહારાજે લખ્યું, શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અને જે ગ્રહસ્થાશ્રમી જે સત્સંગી તેમણે પોતાની આવકનો 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેણે 20મો ભાગ અર્પણ કરવો. મહારાજ એક વખત કાળું તળાવ પધાર્યા. ત્યાં એક હરખાબાઈ નામના એક ભગત હતા. એ બાઈ મહારાજ પાસે ગયા કે મહારાજ બહુ દેશકાળ છે. તો મહારાજ કે તમારી પાસે જમીન નથી? તો કે મહારાજ જમીન તો છે કે 50-60 વીઘા તો જમીન છે.
તો મહારાજ કે તો પછી કેમ કાંઈ તમે વાવતા નથી? તો કે મહારાજ વાવીએ છીએ પણ 10-12 મણથી બાજરો વધારે થતો જ નથી. મહારાજ કે એવું છે કે સારું તમારા ઘરવાળાને મોકલો. તો કે મહારાજ ઘરવાળા સત્સંગી નથી, કે એ તમને નથી માનતા. મહારાજ કે પણ કહેજો કે એને અમે યાદ કર્યા છે. એટલે જઈને એણે હરખાબાઈએ એમના ઘરવાળાને યાદ કર્યા, વાત કરી કે મહારાજ તમને યાદ કરે છે ને આપણે દર્શન કરવા જવાનું. તો કે પણ આપણી પાસે તો કશું છે ને, સ્વામિનારાયણ કંઈક માગશે તો કે માગે એવા નથી, એ તો આપે એવા છે. એ સારું, ત્યાં ગયા. એ ગયા અને પછી પોતાની પાઘડી માથાના મહારાજના ચરણમાં મૂકીને મહારાજને પગે લાગ્યા. મહારાજ એના વિનયતાથી બહુ રાજી થયા. પછી મહારાજે કહ્યું, મહારાજ કે શું તકલીફ છે? તો કે મહારાજ પાકતું નથી. મહારાજ કે જમીન કેવી છે? તો કે મહારાજ સાવ ખારા પાટની છે. મહારાજ કે સારું, આજ પછી તમારા ઘરમાં જે પણ ઉગે, તમારા ખેતરમાં જે પણ અનાજ પાકે, ઇવન ઘાસ પાકે, એનો તમારે 10મો ભાગ મંદિરે અર્પણ કરવાનો. પછી કે ઇવન તમે છાણા બનાવો ને, ઘરમાં પેલા છાણા થાપતા ને એ જમાનામાં, તો કે એનો પણ 10મો ભાગ તમારે મંદિરે આપવાનો. તો કે મહારાજ કબૂલ. જ્યાં હજી ખાલી કબૂલ કીધું ત્યાં મહારાજના આશીર્વાદ સરી પડ્યા. મહારાજ કે જાઓ, આજથી કે આખા ગામની જમીન કે ગંગાના કાંપ જેવી થઈ જશે. ક્યાં ખારા પાટની જમીન, ક્યાં પણ એક નક્કી કર્યું કે મારે, મહારાજે કીધું 10મો ભાગ આપવાનો ને એણે હા પાડી દીધી. આટલી વાતમાં મહારાજના આટલા બધા આશીર્વાદ મહારાજના મુખારવિંદમાંથી સરી પડ્યા. એટલે ભગવાન આપણી પાસે આટલું જ માંગે. અને આ છે વ્યવહારિક શુદ્ધિ. મહારાજે કેટલી બધી નાના નાના છોકરાઓમાં એ વસ્તુ રેડેલી કે એક વખત જેક એન્ડરસન કરીને એક બ્રિટિશ ઓફિસર હતા, અને એ ભાવનગર બાજુ એનો ક્યાંય કેમ્પ હતો મહારાજના વખતમાં. તો એ ફરતા ફરતા લક્ષ્મીવાડી આવ્યા ને તો એણે જોયું કે નાના નાના કાઠી દરબારના છોકરાઓ રમતા હતા. એટલે એ છોકરાઓની વચ્ચે આ ઓફિસર ઊભા રહ્યા અને એણે એવું કહ્યું કે લો બેટા, હું તમને 1 રૂપિયો આપું, કે આ વચ્ચે મૂકું છું અને તમે અંદર લડાઈ કરો, જે જીતે એને આ રૂપિયો. હવે એ જમાનામાં રૂપિયો એટલે ઘણું કહેવાતું. એટલે કે આ રૂપિયો જે જીતે ને એને એ લઈ લ્યો. એટલે પેલા નાના નાના છોકરાઓ હતા, એણે ના પાડી કે ના, અમારાથી રૂપિયા માટે લડાઈ ના કરાય. તો કે કેમ? તો કે અમને મહારાજે ના પાડી છે કે પૈસા માટે ક્યારેય લડત નહીં કરવાની. પેલાને એટલું બધું આશ્ચર્ય થયું કે ઓહો, સ્વામિનારાયણે આટલા નાના છોકરાઓમાં પણ કેવા કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. એ પછીની એક વાત આવે છે, એ છે માનસિક શુદ્ધિ. માનસિક શુદ્ધિ એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રી અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. આમાં મહારાજે પ્રથમ 16ના વિવેકની વાતને છેડી છે કે મનના ગાઢ ભેળા ભળી જવું નહીં, કારણ મનમાં વિષયના રાગ છે. એટલે મન આપણને ચાળા ચૂથાવે, એટલે મનના ઘાટને હડસેલીને ભજન ભક્તિ કરવાનું મહારાજ આપણને આજ્ઞા કરી છે. ઈડરના મહારાજા ગંભીરસિંહ, એની દીકરીનું લગ્ન કાશીના રાજા અનોપસિંહ સાથે થયેલું. એ દીકરી ઘરેથી સ્વામિનારાયણના સંસ્કાર લઈને ગયેલી. ત્યાં એવું થયું કે એને ઘરે દીકરી આવીને, એ દીકરી જ્યારે 20 વર્ષની થઈ એ વખતનો આ પ્રસંગ છે કે એક વખત અનોપસિંહ પોતે શિકાર કરવા માટે જંગલમાં ગયા. જ્યાં જંગલમાં જાય છે ત્યાં એક સિંહ એના ઉપર તરાપ મારે છે, અને તરાપ મારે છે એટલે અનોપસિંહ ને સિંહ વચ્ચે એટલું ઓછું અંતર હોય, અને એમાં એના જે રક્ષક હતા એણે બંદૂક મારી દીધી અને સિંહને અહીંયા વાગી અને ત્યાં ઢળી પડ્યા. સિંહ ઢળી પડ્યો એટલે અનોપસિંહની રક્ષા થઈ ગઈ. પોતે રાજ દરબારમાં આવ્યા. બીજે દિવસે બહુ મોટું સત્કાર સમારંભ યોજ્યો એનો, કે એમણે આટલું બધું મારા માટે કર્યું. 10,000 વ્યક્તિઓની વચ્ચે એને ખૂબ બિરદાવવામાં આવ્યા. એના અંગરક્ષક, કે જેની ઉંમર લગભગ 50 વર્ષની હતી, એને એવું પૂછ્યું કે આજે તમે માંગો, તમે મારા જીવની રક્ષા કરી, તમને શું જોઈએ? ત્યારે એ એવું કહે છે કે મને તમારી દીકરી સાથે પરણાવો. એટલે રાજા એકદમ શોક થઈ ગયા કે દીકરી 20 વર્ષની,
પેલા ભાઈ 50 વર્ષના કેવી રીતે શક્ય છે? એના માથે બહુ મોટું ધર્મ સંકટ આવી ગયું. ત્યારે પછી એની દીકરી બહુ હોશિયાર હતી ને એનામાં સત્સંગના સંસ્કાર હતા. એણે કીધું પપ્પાને કે તમે હા પાડી દો. પછી એણે કહ્યું કે એક શરત રહેશે કે હું તમારી સાથે ચોક્કસ લગ્ન કરીશ, પણ તમને એક ઘરમાં અમે બેસાડવામાં આવે છે, ત્યાં તમારી બધી જ જરૂરિયાત પૂરી થશે, પણ 6 મહિના સુધી તમારે સ્વામિનારાયણનું ભજન કરવાનું. 6 મહિનાને 1 દિવસ થશે ત્યારે હું તમારી સાથે લગ્ન કરી લઈશ. માન્ય? તો કે પહેલાં કે કંઈ વાંધો નહીં, ખાલી સ્વામિનારાયણ 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 6 મહિનાનો સવાલ છે ને. એટલે પોતે બેસી ગયા ભજન કરવા. જ્યાં એણે ભજન ચાલુ કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બધું જરૂરિયાત પૂરી થઈ જાય છે. એનું ભજન ચાલુ છે. 1 મહિનો, 2 મહિના, જ્યાં 3 મહિના થયા ને ત્યારે એ ભાઈ ઘરની બહાર નીકળી ગયા અને અનોપસિંહને કે મને વડતાલ લઈ જાઓ. કેમ? તે કે ગોપાળાનંદ સ્વામી પાસે લઈ જાઓ, મારે સાધુ થવું છે. આ સ્વામિનારાયણ ભજનના ફળ સ્વરૂપે મારા અંતરમાં જે કંઈ વાસના રહેલી હતી ને એ બધી બળી ગઈ. જો આ છે માનસિક શુદ્ધિ, કે સ્વામિનારાયણનું ભજન, મહારાજનો યોગ કેટલું બધું કામ કરે, કે જ્યાં આપણને આ વિષયના જે અંદરના પૂર હોય, અંદરની જે પણ કંઈ બડવાળ છે, એ સ્વામિનારાયણ મંત્ર એવો છે કે એને કરીને, એ ભજને કરીને એ બધું સાફ થઈ જાય. સ્વામીજી એક વખત બહુ સરસ માનસિક શુદ્ધિની વાત કરી હતી કે માનસિક શુદ્ધિ એટલે શું? તે કે કોઈનો અભાવ ના આવે, ગમે તેવી પ્રતિકૂળતામાં આનંદ ન જાય, અને ગુણ ગાયા સિવાય, મોતીનો ચાર્યો ચર્યા સિવાય બીજું આપણે કાંઈ ના કરીએ. પછી સ્વામીજીએ કીધું કે જે વ્યક્તિ ફિઝિકલી નાપાસ ના થાય ને, એનો ભગવાન એનો કચરો જલ્દી સાફ કરી નાખે. પર્વતભાઈ આપણને ખબર છે કે કેવા ભગત હતા. દુષ્કાળના સમયમાં પર્વતભાઈએ જ્યારે જરૂર હતી ગઢડામાં, એ વખતે 6400 મણ અનાજ આપ્યું હતું. આપણે જ્યારે કોઈ સેવા કરીએ તેની સબકોન્શિયસ માઇન્ડમાં કોઈક અપેક્ષા હોય કે અમે આટલી સેવા કરી છે તો એની પાછળ અમારું પણ સચવાય, અને કદાચ એ આપણી અપેક્ષા પૂરી ના થઈ તો આપણને અભાવ અવગુણ ભાવફેરમાં સ્વાભાવિક રીતે જવાય. હા, જાગ્રત ચૈતન્ય ના જાય. અત્યારે તો આપણો સમાજ સ્વામીજી પ્રબોધ સ્વામીની કૃપાથી બહુ જાગ્રત છે. પણ એ વખતે એવું થયું કે 6400 મણ અનાજ પર્વતભાઈએ મોકલાયું ગઢડા, અને થોડા જ સમયમાં એમને ગઢડા જવાનું થયું. અને 7 દિવસ સુધી લાડુબાજી ઉબાને એવું હતું કે મૂળજી બ્રહ્મચારીના રસોડે પર્વતભાઈ જમે છે, અને પર્વતભાઈને એવું હતું કે લાડુબાજી ઉબાના રસોડે જમે છે. એટલે કોઈનો એવો ઈરાદો નહોતો, પણ આવા વિચારે કરીને એ લોકોએ પર્વતભાઈને ભૂખ્યા રહેવું પડ્યું. અને છતાં પણ સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે એણે 7 દિવસ ભૂખ્યા રહ્યા, પણ એનો સત્સંગ અકબંધ રહ્યો, એણે કોઈનો અભાવ ના લીધો. એટલે આપણે આ વસ્તુનું વિચારીએ કે જ્યાં આપણે અભાવ અવગુણ ભાવફેરમાં જઈએ છીએ ને, એમાંથી હવે હટીને આપણે એવી માનસિક શુદ્ધિમાં જવું છે કે જ્યાં આપણને કોઈના માટે કોઈ ભાવફેર ના હોય, કોઈ અભાવ ના હોય. અને તો ભગવાનના આશીર્વાદ. જો ફકીર કાકા એક વખત અક્ષરધામમાં જ્યારે ત્યાં રહેતા હતા, એમના મકાનનું નામ અક્ષરધામ, અને સંજોગોને આધીન ત્યાંથી પછી બીજે જવાનું થયું, એ મકાન ખાલી કરવાનું થયું. ત્યારે એમણે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, અહીંયા આપે ખૂબ સ્મૃતિઓ આપી છે, આપે ખૂબ આનંદ કરાયો છે, તો કે હવે એ કૃપા કરજો કે મને ઇદમ રહે, આ સ્મૃતિ, આ દર્શન મને ઇદમ રહે એવું તમે કૃપા કરજો. ત્યારે સ્વામીજીએ એ વાત કરી. સ્વામીજી કે માનસિક રીતે પણ કોઈના એ અભાવ અવગુણમાં નહીં પડતા, કોઈની ઉપેક્ષા ના થાય એનું ધ્યાન રાખજો તો સ્મૃતિ અખંડ રહેશે. જો હૃદયને વિશે સ્મૃતિને અખંડ રાખવી હોય, કોઈ પણ પ્રકારના ઉદ્વેગમાં ના જવું હોય, તો આપણે આ નિયમ શિક્ષાપત્રીનો પાળવો પડે, અને એ ત્યાં આપણી માનસિક શુદ્ધિ થાય. યોગીજી મહારાજના વખતમાં સ્વામીજીએ વાત કરી કે સ્વામીજી સેક્રેટરી તરીકે સેવામાં હતા. તો કે એક વખત અમે ચરોતરમાં એક ગામે ગયા, બપોરે બાપાનો આરામ હતો. ઘરના એ બેને વાત કરી કે સ્વામીજીને, સ્વામીજી તો ત્યારે પૂર્વાશ્રમમાં હતા, કે પ્રભુદાસભાઈ તમે બાપાને જણાવો કે મારી પાસે આજે 100 વીઘા જમીન છે, તો એ 100 વીઘા હું જમીન બાપાને અર્પણ કરી દઉં. કદાચ મારો એકનો એક દીકરો છે,
એ બાપા એને સાધુ બનાવી દે તો કે તો પણ મને કોઈ ઉદ્વેગ નથી, તો મને કોઈ સંકલ્પ નહીં ઉઠે કે હું આનંદ થકા આપીશ, આટલું બધી મારી તૈયારી છે, પણ કે મારા હૃદયને વિશે કોઈક ઉદ્વેગ છે અને એ ઉદ્વેગ શમતો નથી. પછી બાપા જ્યારે બહાર આવ્યા આરામમાંથી ત્યારે સ્વામીજીએ આ વાત કરી. ત્યારે બાપાએ કીધું કે બહેનને કહેજો કે છેલ્લા 11 પ્રમાણેની સમજણ રાખે અને કેવળ ગુણગાન ગાયા રાખે તો બધી પ્રકારના ઉદ્વેગ શમી જશે. જો આ એક માનસિક શુદ્ધિની વાત છે કે ઉદ્વેગને સમાવવા હોય તો છેલ્લા 11ની જે સમજણ છે એ અને કેવળ ગુણગાન ગાયા રાખવા. ગમે એવી જટિલ પરિસ્થિતિમાં પણ આપણા સત્પુરુષોએ દર્શન કરાયું છે. આપણને બધાને ખબર છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ માટે સ્વામીજી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની પ્રસાદીની વસ્તુ એના માટે પ્રાણ પ્યારી હતી. પોતે સાધુ થયા 50 વર્ષથી 10,000 કે એથી વધારે વસ્તુઓનું જેણે કલેક્શન કર્યું હતું, દાખલો કર્યો હતો. અને સંજોગોને આધીન એ કદાચ સાથે ના આવ્યું. ત્યારે સંતો સેવકોએ પૂછ્યું કે સ્વામી આપને આ પ્રસાદીની વસ્તુ સાથે ના આવી તો દુઃખ ના થયું? ત્યારે પ્રબોધ સ્વામી બહુ સરસ વાત કરી. પ્રબોધ સ્વામી કે કથા વાર્તામાં ડૂબી ગયો એટલે મને કોઈ સંકલ્પ જ નથી ઉઠ્યો. આ વાતનો જો આપણે નિરંતર અને અંતરથી જો સ્વાધ્યાય કરીએ ને તો આપણી માનસિક શુદ્ધિ કરતાં ભગવાનને વાર ના લાગે. બીજું છે છેલ્લી જે શુદ્ધિ છે એ છે આધ્યાત્મિક શુદ્ધિ. એમાં 2 વાત આવે છે. એક તો એ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ અને બીજું કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કે જે બ્રહ્મરૂપ થતાં સુધીનો આ માર્ગ છે. સાધુનો સમાગમ કરીએ આપણી આધ્યાત્મિક શુદ્ધિ એમાં સમાયેલી છે, એના દ્વારા આપણી થાય. જૂનાગઢમાં એક ભોજા ભગત હતા. એણે એક વખત ગુણાતીતાનંદ સ્વામીને મંદિરમાં સેવાની જરૂર હશે, એના આત્માનું કરવું હશે. સત્પુરુષને તો ક્યાં કોઈ જરૂર હોય, એના આત્માને કોઈ લિફ્ટ આપવી હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને ચિઠ્ઠી લખીને મોકલી કે તમે આટલી સેવા મંદિરમાં જરૂર છે, અને ત્યારે મંદિર બંધાતું હતું એટલે આપી જજો. ભોજા ભગત લઈ આવ્યા, તકની સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામી ભેટી પડ્યા. ત્યારે એણે કહ્યું કે સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે તારે શું જોઈએ માંગ. ત્યારે એણે કહ્યું સ્વામી મને કાંઈ નથી જોતું, તમારી કૃપાથી બધું છે, પણ મને ખાલી તમારી અનુવૃત્તિની વસ્તુ આપો. ત્યારે મહારાજે એને 2 વસ્તુ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે એને 2 વસ્તુ આપી. એક આપી મહારાજની મૂર્તિ અને બીજું આપી એને શિક્ષાપત્રી. જો આ શિક્ષાપત્રી છે ને એ ભગવાનના અંતરનો અભિપ્રાય છે. પછી તો થોડા વખત પછી ગુણાતીતાનંદ સ્વામીએ ભોજા ભગતને કહેવડાવ્યું કે તમે જૂનાગઢ આવો અને કે અહીંયા સમાગમ કરવા 3 મહિના આવો. ત્યારે ભોજા ભગતે કીધું સ્વામી મારે આટલો મોટો વ્યવહાર છે, મારાથી નહીં અવાય. તો કે કાંઈ વાંધો નહીં કે 15 દિવસ રહ્યો. 15 દિવસ રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એનું એવું કલેવર ઘડ્યું. જ્યાં ઘરે જાય છે ત્યાં એનો 100 વીઘાનો ઊભો કપાસ બળી ગયો. એટલે લોકોને તો સ્વાભાવિક છે, લોકમાં તો વાત થાય એટલે બધાએ કીધું કે તમને કેટલું બધું દુઃખ થશે, તમારું આટલું બળી ગયું. ત્યારે મસ્તીથી જવાબ આપે છે કે સંજોગોને આધીન કદાચ 100 વીઘાની મારો કપાસ તો બળી ગયો, કદાચ મારી 150 ગાયો છે, મારું મકાન છે, બધું જ જતું રહે, પણ મારું રૂવાડું ફરકે એમ નથી. એ ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને આવું થઈ ગયું. ગૃહસ્થાશ્રમમાં પણ આટલી નિસ્પૃહિતા એ સાધુના સમાગમનું ફળ છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોઈ કુમતિવાળા જન હોય તે પોતાને ગાળ દે, મારે તો સહન જ કરવું, હિત થાય એવું જ ચિંતવન કરવું. નેલ્સન મંડેલાનું આપણને બધાને ખબર છે કે એને જેલમાં રાખ્યા, એને બહુ ત્રાસ ભોગવવામાં આવ્યો હતો આફ્રિકામાં. ત્યાં સુધી કે એને 27 વર્ષ સુધી એને જે વ્યક્તિએ ત્રાસ ગુજાર્યો, જ્યારે પોતે જેલમાંથી બહાર આવ્યા એ વ્યક્તિનું નામ P.W. બોથા, જેણે હેરાન કરતા હતા. એટલે લોકોને એવું હતું કે આને પ્રશ્ન પૂછ્યો પત્રકારોએ નેલ્સન મંડેલાને કે તમે આટલું બધું તમને હેરાન કર્યા તો જેલમાંથી નીકળ્યા આવે તો તમે હવે શું કરશો? P.W. બોથાને શું કરશો તમે? ત્યારે નેલ્સન મંડેલા બહુ સરસ જવાબ આપે છે. એમણે એવું કીધું કે પહેલાં તો હું એની હારે શેક હેન્ડ કરીશ, એટલે એક મિત્રચારીની વાત, અને કે હું એને એવું કહીશ કે ચાલો આપણે સાથે મળીને આફ્રિકાનો વિકાસ કરીએ. કેટલી મોટી વાત છે. અને પછી એવું કીધું કે જો હું એવું વિચારું
કે મારે બોથાને અને ગોરા લોકોને સજા કરવી છે અને હું માફી ના આપી શકું તો હું જેલમાંથી હજી નીકળ્યો જ નથી, હું હજી અંદરથી કેદી છું. કેટલી મોટી વાત છે આ. અને આપણે છેલ્લો પ્રસંગ કે આધ્યાત્મિક શુદ્ધિની જે હાઇટની વાત છે કે પ્રબોધ સ્વામીજી જાન્યુઆરી 22માં બોમ્બેથી બરોડા પધારતા હતા. પત્રકારો જાણે રાહ જોઈને ઊભા હતા, કારણ કે જે કંઈ પ્રસંગો બન્યા હશે એટલે એના બધાને ખબર હોય, એટલે એ લોકો પ્રબોધ સ્વામીની કોઈક સ્ટેટમેન્ટ માટે તૈયાર હતા, એટલે બધા એરપોર્ટ પર દોડી ગયા. અને એક પત્રકારે એવું પૂછ્યું કે સ્વામી તમારી અવગણના થાય છે કે એ વાત સાચી છે? એટલે મુખારવિંદ ઉપર એટલી બધી ગરીબાઈ હતી, એટલી બધી વિનમ્રતાથી પ્રબોધ સ્વામી કહે છે. એ વખતે આપણે વિડીયો ક્લિપ જોયેલી, તો એમાં એવું કે પ્રભુ સ્વામી કે ના 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 કોઈ અવગણના નથી કરતું, કોઈ અવગણના. એ જે મુખારવિંદનો ભાવ હતો એ સ્વાધ્યાય કરીએ તો આખી જિંદગી આપણને એમ વિનમ્રતા આપણને એવું થાય કે આપણને વરી જાય. એટલું સરસ એ દર્શન હતું. એટલે કહેવાનો ભાવાર્થ શું કે આપણે આ શિક્ષાપત્રીને હમણાં થોડા વખત પહેલાં જ જ્યારે ભરૂચ સમયો હતો ત્યારે આપણા જ બહેનો સાહજિકબેન, સદબોધબેન અને સૌમ્યબેન એ લોકોએ ખૂબ દાખલો કરીને ગુરુહરિના અગાધ જીવનમાંથી આચમન આપણે કરી શકીએ અને પ્રબોધ સ્વામીજી કેવા સ્વામીજીમાં ડૂબી ગયા છે એવું આપણે પણ ડૂબી શકીએ. એના માટે એક સરસ પુસ્તિકા સમર્થની સાધુતા એ પુસ્તક આપણને સ્વાધ્યાય માટે આપ્યું છે. તો બધાને ખાસ પ્રાર્થના કે આનો આપણે યથાર્થ સ્વાધ્યાય કરીશું તો પ્રબોધ સ્વામીના જીવનનું આપણને કંઈક ખ્યાલ આવશે. એ અગાધ જીવનમાંથી થોડોક ખ્યાલ આવીને પ્રથમ 67 પ્રમાણે સ્વાધ્યાય કરશું તો પણ આપણા જીવનને ભરપૂર કરી દેશે. એટલે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણની કેટલી બધી ગરજ છે કે એ મહારાજે લખ્યું છે કે આશ્રિત સત્સંગી અમારા આશ્રિત સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે તેનો પાઠ કરવો. ભણતા ના આવડતું હોય તો આદર થકી શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે તે પરમ આદર થકી આ ભગવાનની ગરજ કેટલી બધી છે કે કદાચ તમારી પાસે તમે વાંચી ના શકો, તમારી પાસે કોઈ સંભળાવનાર ના હોય તો તમે ખાલી પૂજા કરજો. આ ભગવાનની કેવી ગરજ છે. અને એમાં આશીર્વાદ આપી દીધા કે અમારા આશ્રિત પુરુષ અને સ્ત્રીઓ તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. આ આશીર્વાદ આપણે લેવા છે. આ આશીર્વાદ આપણે ભગવાન આપણને નિરંતર આપણા પર વરસાવ્યા કરે એટલા માટે આપણે શિક્ષાપત્રીને ડેસ્ટિનેશન બનાવી એ શિક્ષાપત્રીના શ્લોક એને પળે પળે આપણા જીવનમાં સાકાર કરી શકીએ. સ્વામીજી અને પ્રબોધ સ્વામી ભગવાન સ્વામિનારાયણ આપણને ખૂબ 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 બળ આપે એ જ પ્રાર્થના સચ્ચિદાનંદ સ્વામી મહારાજની છે.